હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો તો લાસ્ટ વિડીયોની અંદર આપણે જે એના રાસાયણિક ગુણધર્મો હતા એ રાસાયણિક ગુણધર્મો વિશેની ચર્ચા કરી હતી. એ રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે બધા ગુણધર્મો જોયા હતા અને એની જે બનાવટની પ્રક્રિયાઓ હતી કે ભાઈ આવી રીતે તમે H2O2 બનાવી શકો છો. એ H2O2 ની બનાવટ આપણે જોઈએ. તો હવે રાસાયણિક ગુણધર્મ છે આપણે પાછળ જોવાના છે. તો એ પહેલા આપણે એની બનાવટની શરૂઆત કરેલી કે ભાઈ H2O2 આવી રીતે ત્રણ પદ્ધતિઓ અલગ અલગ દ્વારા બનાવી શકો છો. પ્રયોગશાળાની અંદર આ પદ્ધતિ દ્વારા બનાવી શકો છો એવી રીતે. તો હવે આપણે જોવાનું છે કે જે H2O2 છે એના ભૌતિક ગુણધર્મો. તો જો ભૌતિકનો મતલબ થાય કે જે તમે પોતાની રીતે અવલોકન કરી શકો એવા ગુણધર્મો. તો એવા ગુણધર્મની અંદર પહેલા વાત કરીએ તો જ્યારે H2O2 શુદ્ધ સ્વરૂપે હોય તો આ શુદ્ધ સ્વરૂપમાં H2O2 ના રંગની વાત કરીએ તો એ રંગવિહીન હોય છે. કેવા પ્રકારનું પ્રવાહી હોય તો કે રંગવિહીન પ્રવાહી હોય છે. અને પરંતુ જો વધારે પ્રમાણમાં લેવામાં એટલે કે જે H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું પ્રમાણ તમે જો વધારે લ્યો એટલે વધારે પ્રવાહીમાં તેનો રંગ આછા ભૂરા રંગનું ઘટ પ્રવાહી તરીકે હોય છે. એટલે કે જો તમે H2O2 નું પ્રમાણ વધારે લ્યો એટલે થોડા મોટા જથ્થાની અંદર લો તો એ H2O2 છે એનો રંગ તમને કેવો દેખાય તો કે આછા ભૂરા રંગનું દેખાય. અને આછા ભૂરા રંગ સાથે પાછું પ્રવાહી કેવું હોય થોડું એવું ઘટ એટલે જાડા જેવું પ્રવાહી હોય, પતલું હોય નહીં. તો આ બંને યાદ રાખવાના. શુદ્ધ સ્વરૂપમાં રંગવિહીન, પણ જો પ્રમાણ વધુ મળે તો તમને કેવા રંગનું દેખાય? આછા ભૂરા રંગનું જોવા મળે છે. પછી વાત કરી એની ઘનતાની. તો ઘનતા એટલે શું? તો કે ભાઈ દળના છેદમાં કદ. આપણે આવું ભણીને આવ્યા છે T બરાબર દળના છેદમાં કદ. તો એની ઘનતાની વાત કરીએ તો એની ઘનતા આપણે બે સ્વરૂપની અંદર જોશું કે ભાઈ ઘન સ્વરૂપમાં હોય ત્યારે એની ઘનતા કેટલી. એટલે પહેલું જોઈએ ઘન સ્વરૂપમાં. તો ઘન સ્વરૂપમાં હોય ત્યારે H2O2 ની ઘનતા તમને મળે 1.64 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -3 ઘાત. કેટલી? 1.64 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -3 ઘાત. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે એની આપણને ઘનતા મળે છે 1.44 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -3 ઘાત. એટલે જો બંને અવસ્થાની અંદર એના ઘનતામાં થોડો એવો શું રહે છે? ફેરફાર રહે છે. એટલે તમારી બુકની અંદર તમને પીળા કલરનું કોષ્ટક આપેલું છે, એમાં બધી આંકડાકીય માહિતી આપેલી છે. એટલે બને ત્યાં સુધી જરૂર નથી કે તમને આંકડા પૂછે કે ભાઈ આની ઘનતા માટેનું મૂલ્ય કેટલું. બને 100% તો ક્યારેય આંકડાકીય માહિતી આવી કોષ્ટક વાળી બહુ ઓછી પૂછે છે, પરંતુ એ આપણે ઇગ્નોર કરી શકાય નહીં. એટલે અમુક મેઇન જે પોઈન્ટ છે એટલા યાદ રાખશું. બાકીની બીજી બધી ડિટેલ આપણે યાદ રાખવાની જરૂર નથી કે આંકડા ગોખવાની પણ જરૂર નથી, પણ આપણી જાણકારી માટે છે. તો બીજા નંબરની વાત કરીએ ઘનતા પછી તો છે બાષ્પ દબાણ. તો H2O2 ના બાષ્પ દબાણની વાત કરીએ તો એ તમને મળે છે 1.9 મિમી Hg. આ એનો એકમ છે, બરોબર છે. બાષ્પ દબાણનો એકમ 12 માં હોય, વાતાવરણની અંદર હોય અને
મીમીમાં હોય તો એની બાષ્પ દબાણ તમને કેટલું મળે? 1.9 મીમી Hg જેટલું મળે છે. હવે H2O2 ના બાષ્પ દબાણ એટલે શું? તો કે જ્યારે એનું બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે એ જે પ્રવાહી ભરેલું છે H2O2 ના એના સપાટી ઉપર કેટલું દબાણ ઉત્પન્ન કરે છે એને એનું શું કહેવાય? બાષ્પ દબાણ કહેવાય. હવે આપણે વાત કરીએ ગલન બિંદુની, એટલે એના ગલન બિંદુ કેટલા છે? એટલે H2O2 નું ગલન બિંદુ, ચાલો હવે શું છે કે ભાઈ H2O2 નું ગલન બિંદુ. તો જો ગલન બિંદુ હંમેશા ઘન પદાર્થનું હોય, પ્રવાહી પદાર્થના ગલન બિંદુ હોય નહીં. પ્રવાહી પદાર્થનું શું હોય? ઉત્કલન બિંદુ હોય. એટલે ટૂંકમાં બંનેનું મૂલ્ય તો એ જ થાય. ઉત્કલન બિંદુ એટલે કે એનું પ્રવાહીમાંથી કેમાં રૂપાંતર થતું હોય? બાષ્પમાં. અને ગલન બિંદુનો મતલબ હોય કે ઘનમાંથી કેમાં રૂપાંતર થતું હોય? પ્રવાહીની અંદર થતું હોય. ટૂંકમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર જે તાપમાને થાય એના ફેરફારની વાત છે. તો એના ગલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુ આપણને મળશે 272.4 કેલ્વિન. આ મૂલ્ય તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે ફક્ત જાણકારી માટે યાદ રાખશું. બરોબર છે કે ભાઈ આટલા આંકડા યાદ રાખવાની જરૂર નથી. ઉત્કલન બિંદુની વાત કરીએ તો હંમેશા ઉત્કલન બિંદુ છે એ પ્રવાહી માટે, એટલે જ્યારે H2O2 પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ 423 કેલ્વિન જેટલું હોય. તો આ વાત થઈ એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની. તો આ બધા તમે જાતે શું કરી શકો? આનું અવલોકન કરી શકો છો. એવા બધા ગુણધર્મો છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો. તમને એવું થાય છે ઉત્કલન બિંદુ થોડી જોઈએ કાંઈ, તો એ ઉત્કલન બિંદુ માટે નક્કી કરવા માટેની પદ્ધતિ આવે, એ પદ્ધતિ દ્વારા તમે એને શું કરી શકો? ચકાસી શકો છો. હવે એના બીજા ગુણધર્મની વાત કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જો આપણે ક્યાં ભણ્યા તેની બનાવટમાં તો ભાઈ ઓલા ઔદ્યોગની અંદર અથવા ગટરોની અંદર જે કચરો બહાર આવે છે એ કચરાનું ઓક્સિડેશન કરવા માટે કોણ વપરાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ. મેં તમને કીધું કે એમાંથી અમુક એવા કચરો હોય જેનાથી કેન્સર પણ ફેલાતું હોય, તો એનો વિઘટન કરવા માટે અથવા એનું ઓક્સિડેશન કરવા માટે કોણ વપરાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. બરોબર. બીજા ગુણધર્મની વાત કરીએ તો તે પાણી સાથે સંપૂર્ણપણે મિશ્રિત થઈ જાય છે. એટલે કે પાણીની અંદર સંપૂર્ણપણે શું થઈ જાય? ઓગળી જાય છે, એવું તમને કહેવા માંગે છે. એટલે પેલો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ, બીજો પાણીની અંદર એ સંપૂર્ણપણે શું થઈ જાય છે? ઓગળી જાય છે. હવે જે મહત્વનો પોઈન્ટ છે કે એ જે આપણે દાખલાની અંદર મેં તમને ZEE ના દાખલાની વાત કરેલી, તો એ દાખલાની અંદર આ બે લાઈન છે એનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના થશે. બરોબર છે. તો તેનું જો આ ખાસ યાદ રાખજો, તેનું 30% પ્રમાણ ધરાવતું દ્રાવણ, એનો મતલબ શું થયો કે એ દ્રાવણની અંદર 30% શું હોય? H2O2 હોય. એટલે એની અંદર એ H2O2 ના દ્રાવણની અંદર બીજા દ્રાવક ઉપરાંત અંદર કેટલો H2O2 દ્રાવ્ય થયો હોય? તો કે દ્રાવણના 30% જેટલો થયો હોય. પછી સામે તમે 1 લીટર પાણી લો તો એના 30% હોય, 100 લીટર લો તો એના 30% હોય, પરંતુ અંદર પ્રમાણ કેટલું હોય? 30% જેટલું. 30% પ્રમાણ ધરાવતું દ્રાવણ બજારમાં 100 કદ, 100 એટલે 1 અને 2 મીટર, બરોબર, કદ તરીકે વેચાય છે. તો જુઓ, તમે
બજારની અંદર એમ H2O2 નું દ્રાવણ લેવા જાઓ તો તમને એવું કે આ દ્રાવણ છે ને 100 કદનું છે, તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ એની અંદર H2O2 નું પ્રમાણ કેટલું હશે? 30% જેટલું હશે. તો હવે તમારા મનની અંદર પ્રશ્ન એ થાય કે સાહેબ 100 કદ એટલે શું? કારણ કે આ પોઈન્ટ એટલે આ 100 કદ એટલે શું એનો ઉપયોગ કરીને જ આપણે દાખલો ગણવાનો છે. એટલે જો અહીંયા ભૌતિક ગુણધર્મો પૂરા થાય ને એટલે તમને નાનો એવો દાખલો આપ્યો ને એ દાખલાના 4 માર્ક છે. બરોબર, એમાં તો તમને એક આપ્યો છે, પણ આવા એવા આપણે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરશું અલગ અલગ સૂત્રથી કેવી રીતે ગણી શકાય. બરોબર, તો આપણે હવે ચર્ચા કરીએ કે 100 કદ એટલે શું. તો જો 100 કદ ને STPA મતલબ શું કહેવાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. આવું તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવ્યા છે કે કોઈ પણ 1 મોલ પદાર્થ હોય અથવા 1 મોલ કોઈ ઘટક હોય તો STPA એનું કદ 22.4 લિટર જેટલું હોય ને 22.4 લિટર જેટલું. અને તાપમાનની વાત કરીએ તો 298 કેલ્વિન જેટલું તાપમાન હોય. આ ક્યારે હોય? STPA. અને વધતા દબાણ કેટલું હોય? 1 બાર જેટલું હોય. તો આટલી ડિટેલ તમને STPA ઉપરથી મળે. તો આ 100 કદનું STPA પ્રમાણની વાત કરીએ તો STPA એવું કહી શકાય કે 1 ml, જો હું વાત કોની કરું છું 1 ml ની, લીટરની નહીં. એટલે આ મૂલ્ય મહત્વની વસ્તુ છે કે 100 કદને STPA શું કહેવામાં આવે? તો કે 1 ml H2O2 માંથી આપણને 100 ml O2 મળે છે. સમજણ પડી? 100 કદનો મતલબ શું? તો કે તમે 1 ml જેટલું H2O2 લ્યો. દાખલા તરીકે તમને આ 30% પ્રમાણ ધરાવતું દ્રાવણ આપ્યું છે એક બીકરની અંદર. હવે તમારે નક્કી કરવું છે કે ભાઈ આ તમને એવું કીધું કે આ 100 કદ વાળું દ્રાવણ છે, તો એ દ્રાવણમાંથી 1 ml જેટલું તમારે શું કરવાનું? દ્રાવણ લેવાનું. હવે એમાંથી મેં પ્રક્રિયા કરો અને એ પ્રક્રિયામાંથી જો તમને 100 ml O2 મળે, કેટલામાંથી? 1 ml H2O2 ના દ્રાવણમાંથી 100 ml જેટલા O2 મળે, તો એનો મતલબ શું સમજવો? કે દ્રાવણ છે એ કેવું છે? 100 કદનું દ્રાવણ છે. સમજણ પડી? તો આપણે શું યાદ રાખવાનું કે 100 કદ એટલે 1 ml H2O2 માં કેટલા હોય? તો કે 100 ml O2 મળવા જોઈએ. બરોબર, એટલે આપણે કોઈ વસ્તુ લાવ્યા હોય તો એ વસ્તુમાં નક્કી કર્યું કે આટલી જ વસ્તુ આમાં આ નીકળવી જોઈએ. તો આની અંદર આપણે યાદ રાખવાનું છે 100 ml O2 મળે તો એને શું કહેવાય? 100 કદનું દ્રાવણ કહેવાય. બરોબર, એની ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. એટલે આ લાઈન છે એ આપણા માટે IMP આ યાદ રાખવાની છે. એ ભૂલાઈ ગઈ તો દાખલા ગણવામાં કઈ ખબર પડશે નહીં. ભલે ત્રિરાશિ જ મૂકવાની છે પણ એ ત્રિરાશિ આ લાઈન ઉપરથી મૂકવાની છે. તો હવે આ હાલની વાત કરીએ તો હાલમાં વ્યાપારિક ધોરણે 3% H2O2 નું દ્રાવણ એટલે કે 10 કદ નું દ્રાવણ વેચાય છે. એટલે હાલ બજારની અંદર વાત કરીએ ને તો વ્યાપારિક ધોરણે એટલે વેપાર કરવા માટે 3% જેટલા H2O2 નું દ્રાવણ અહીં કેટલું હતું? 30%. અત્યારે કેટલું વેચાય છે? 3%. તો જો 30 હતું ત્યારે 100 કદ કહેવાતા, તો 3% છે તો કેટલા કદ? 10 કદનું દ્રાવણ વેચવામાં આવે છે. તો આ હતું H2O2 ના ભૌતિક ગુણધર્મો જે આપણે બોર્ડ નંબર 1 ની અંદર ચર્ચા કરી છે. તો હવે આપણે આગળ વધશું ચાલો. જો અહીંયા જે 10 કદ છે એને ml ની અંદર પણ દર્શાવી શકો કે 10 ml વાળું, તો પણ એનું શું મૂલ્ય થાય? 3%. બરોબર છે. ચાલો, તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, અહીંયા વાત કરી ઘન સ્વરૂપમાં
અને પ્રવાહી સ્વરૂપમાં બંને સ્વરૂપમાં હોય. તો હવે આપણે એના બંધારણ વિશેની ચર્ચા કરવાની છે કે ભાઈ એનું બંધારણ કેવું હોય. તો હવે જોઈએ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું બંધારણ. ચાલો તો હવે ચર્ચા કરશું H2O2 ના બંધારણની. H2O2 ના બંધારણ એટલે એની રચના કેવી છે એ રચનાની વાત આપણે કરવાની છે. તો જો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની રચનાની વાત કરીએ તો એમાં કેવા પ્રકારના બંધો આવેલા છે એની વાત કરીએ તો જો તેમાં ઓક્સિજન વચ્ચે અને હાઇડ્રોજન વચ્ચે બે પ્રકારના અથવા આવા બે પ્રકારના બંધો આવેલા છે. એટલે તમને બે પ્રકારના બંધ જોવા મળે એની અંદર એક ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ અને બે ઓક્સિજન વચ્ચેના બંધ તમને આપણા બંધારણની અંદર જોવા મળે છે. અને એની અંદર વાત કરીએ તો તેમાં પેરોક્સાઇડ એટલે કે ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ -2. એટલે જો ઓક્સિજન એક -1 બીજા ઓક્સિજન એ કેવો હોય -1 કારણ કે પેરોક્સાઇડમાં આપણે શું કીધેલું ઓક્સિજનનો ઓક્સિડેશન કેવો હોય -1 હોય ને. તો આ બંનેનો ઓક્સિડેશન અંક -1 થાય તો બંને ભેગા થઈને કેટલો થાય -2. એટલે -2 તરીકે રહેલા હોય છે અને તેમનું બંધારણ અસમતલીય હોય છે. અસમતલીય મતલબ એક સમતલમાં આવેલું હોતું નથી. એટલે એક કરતા વધારે સમતલની અંદર એનું બંધારણ રહેલું છે. તો આપણે એના બંધારણ દોરીએ તે બંધારણ આપણે આ બાજુ દોરીએ છીએ અને એના બંધારણની ચર્ચા કરીએ. તો જો એના કંઈક બંધારણ આવા પ્રકારનું છે. પહેલું બંધારણ દોરું છું વાયુ અવસ્થા માટે દોરું છું. ચાલો બીજું બંધારણ દોરું છું એ આપણે અહીંયા નીચે દોરીએ. થોડું નાનું બંધારણ દોરીએ એટલે ગોળમાં આવી. ચાલો આની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની ગોઠવણીની વાત કરીએ તો જો અહીંયા એક ઓક્સિજન હોય અહીંયા ઓક્સિજન હોય. આ બંધારણની અંદર વાત કરીએ તો આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય. એવી રીતે આ એક ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો એટલે અહીંયા એક H હોય અને એવી જ રીતે આ ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય એટલે એક અહીંયા H હોય. હવે જો એવી જ પ્રકારે અહીંયાની વાત કરીએ તો અહીંયા પણ એક ઓક્સિજન અહીંયા પણ એક ઓક્સિજન આ તો ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન અને આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન. તમને એવું થાય છે તો બંધારણમાં ફેરફાર શું થયો તો જો એ
એ જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે, ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે, આ બંને વચ્ચેનો ખૂણો છે, એ ખૂણાની અંદર શું થાય છે? ફેરફાર જોવા મળે છે. તો જો પહેલા વાત કરીએ તો આ બંધારણ છે એ વાયુ અવસ્થામાં, કઈ અવસ્થામાં હોય ત્યારે? તો કે વાયુ અવસ્થામાં હોય ત્યારે એનું બંધારણ આવા પ્રકારનું હોય. હવે જો તો આના બંધ લંબાઈની વાત કરીએ, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈની વાત કરીએ તો એ 95 પાઇકોમીટર જેટલી મળે. કેટલી હોય? 95 પાઇકોમીટર. એટલે પાઇકોમીટરનો મતલબ થાય 10⁻12 ઘાત. બરાબર. આવું તમે ચેપ્ટર નંબર 1 માં શીખીને આવ્યા છો કે ભાઈ નેનોમીટર એટલે કેટલા, સેન્ટીમીટર એટલે કેટલા, અને પાઇકોમીટર એટલે કેટલા, ફેમ્ટો એટલે કેટલા. તો આ બધી જ વસ્તુઓ તમે અહીંયા ભણીને આવ્યા છો. તો આ બધી વસ્તુ માઇક્રોની અંદર નિમાય સૂક્ષ્મ ઓલાની અંદર માપવામાં આવે. તો આને તમે ફૂટપટ્ટી લઈને માપવા બેસી શકો નહીં કે સાહેબ અહીંયા તો આપણે ફૂટપટ્ટી મૂકી 95 સેન્ટીમીટર નથી, 95 પાઇકોમીટર છે, એટલે એ માપ તમે માપી શકો નહીં. એટલે એના માટેની રીત અલગ આવે, એ અત્યારે આપણે કંઈ શીખવાનું થતું નથી. ચાલો હવે વાત કરીએ ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેની, પણ કેવા? વાયુ અવસ્થામાં. તો એનું મૂલ્ય હોય છે 147.5 પાઇકોમીટર. અને આ બંધની વાત કરીએ તો ઓક્સિજન વચ્ચેનો બંધ અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ, આ બે બંધ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો તમને 94.8 અંશ જેટલો મળે છે. કેટલો? 94.8 અંશ જેટલો. અને આને કહેવામાં આવે દ્વિતલ. જો બે તલ થયા, એક ઉપરનું તલ અને આ સાઈડમાં મેં ત્રાંસુ દોર્યું છે, એનો મતલબ શું છે? એ દાખલા તરીકે આને આપણે xy કહીએ તો નીચેનું શું હોય? yz હોય. 3 અક્ષ લઈ લો, x અક્ષ, y અક્ષ અને ઉપર z અક્ષ. એટલે આ ત્રાંસુ એવું દર્શાવે છે કે આપણા બોર્ડના સમતલથી કેવી છે? બહારની દિશામાં છે. ઓલી બુક છે, તમે એને એક જમીન ઉપર સમતલ રાખો છે, પણ ઊંચું કરો તો કેવો ખૂણો બને? આમ એ પ્રકારની રચના છે. એટલે હું વાત કરું તો આવી આ બોર્ડનું સમતલ અને આ પેન મેં તમારી દિશામાં રાખી તો એ પ્રકારનું સમતલ. હવે H2O2 એવી રીતે ગોઠવાયેલો છે. બરોબર છે. તો આ એક સમતલ અને આ બીજું સમતલ, આને શું કહેવાય? બે તળ થયા, તો આને શું કહેવાય? દ્વિતલ. તો આ દ્વિતલ ખૂણાની વાત કરીએ તો અહીંયા તમને 111.5 અંશનો મળે છે. બરોબર છે. તો આ હતી વાયુ અવસ્થા હોય ત્યારે H2O2 ની બંધારણ. હવે વાત કરીએ ઘન અવસ્થામાં હોય ત્યારે, એટલે હવે અહીંયા દર્શાવીએ છીએ ઘન અવસ્થા. તો જો ઘન અવસ્થામાં એના બંધની જે રચના છે એ રચનામાં ફેરફાર થાય. તો પહેલું કે અહીંયા બંધ લંબાઈ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની હતી 95 પાઇકોમીટર, એ હવે એમાં શું થાય છે? તો કે વધારો, એટલે કે 8 પાઇકોમીટર જેટલી થાય. 98.8 પાઇકોમીટર. અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 147.5 હતી, એ 145.8 પાઇકોમીટર જેટલી થાય. જો આમાં ઘટાડો થયો, ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ, જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈમાં શું થયો? વધારો. એટલે ઘન અને વાયુ અવસ્થામાં એની બંધ લંબાઈ છે એમાં શું થયો? ફેરફાર. હવે ખૂણાની વાત કરીએ તો અહીંયા 94.8 અંશ હતો. તો હવે જો એ ખૂણામાં શું થાય છે? વધારો. એટલે કોનો? તો ઓક્સિજન વચ્ચેનો બંધ અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો આ બંને વચ્ચેનો જે ખૂણો હતો એ તમને 101, જો અહીંયા કેટલા હતા? 94.5, અહીંયા 101.9 અંશ જેટલો મળે છે. એટલે જો એના ખૂણાની અંદર પણ શું થયો? વધારો. તો જો આ ખૂણો વધ્યો તો આ ખૂણો શું થાય? ઘટે. કેટલો થશે? તો કે 90.2 અંશ જેટલો થાય. એટલે આ 90.2 અંશ જેટલો મળે છે. એટલે તમે જો ઘન અવસ્થાની અંદર એના દ્વિતલ ખૂણાઓ છે એ બદલાય છે,
અને વાયુ અવસ્થાની અંદર જે દ્વિતલ ખૂણો અને અંદરનો ખૂણો છે એમાં શું થાય ફેરફાર થાય છે તો આ આપણું વાયુ અવસ્થાનું બંધારણ અને આ હતું ઘન અવસ્થાનું બંધારણ એટલે તમે એવું કહી શકો વાયુ અવસ્થામાં તેનો દ્વિતલનો ખૂણો 111.5 હોય જ્યારે એની ઘન અવસ્થાની અંદર એનો ખૂણો કેટલો હોય 90.2 અંશ જેટલો હોય છે તો આ હતું H2O2 નું બંધારણ એટલે હવે આપણે જોવાના છે એના રાસાયણિક ગુણધર્મો જો અત્યાર સુધીમાં બનાવટ જોઈ લીધી એના ભૌતિક ગુણધર્મો જોયા અને એનું બંધારણની ચર્ચા કરી પણ હવે આપણે ચર્ચા કરવાની છે એના રાસાયણિક ગુણધર્મોની ચાલો દાખલો જે તમને આપ્યો છે એ દાખલા એક જ સાથે આપણે એક જ લેક્ચરમાં લેશું જેથી કરી અને તમને એક કરતા વધારે દાખલા મળી રહે અને તમને એક્ઝામની અંદર જેટલી રીતના ફેરવી અને પૂછી શકે એવા બધા એક એક ઉદાહરણ આપણે લઈ લઈશું એટલે જેથી કરીને તકલીફ પડે નહીં ચાલો તો હવે શું જોવાનું છે તો કે H2O2 ના રાસાયણિક ગુણધર્મો રાસાયણિકનો મતલબ થાય એમાં જે થતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કોની સાથે કેવા પ્રકારે આવે છે અને કઈ કઈ રીતે પ્રક્રિયા આવે છે એની ચર્ચા કરવાની છે તો H2O2 ની વાત કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જો પહેલું તો કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તથા એસિડિક અને બેઝિક માધ્યમમાં પણ પ્રક્રિયા કરે છે તો જો આનો મતલબ શું થયો તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે પ્રક્રિયા કરે રિડક્શન કરતા તરીકે પ્રક્રિયા કરી શકે તથા એ જો એસિડિક માધ્યમ હોય ને તો એ પ્રક્રિયા આપે બેઝિક માધ્યમ હોય તો પણ એ શું કરે છે પ્રક્રિયા આપે છે તો એમાં આપણે જોઈએ તો પહેલું જોઈએ કે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અસર એસિડિક માધ્યમમાં એસિડિક અસર એટલે કે એસિડિક માધ્યમમાં એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય એવી પ્રક્રિયા એટલે આની અંદર ઓક્સિડેશન કરતા તરીકે એ શું કરશે પ્રક્રિયા કરશે તો એની અંદર આપણે પ્રક્રિયા જોઈએ એટલે તમને ખબર પડે તો પહેલી પ્રક્રિયા દાખલા તરીકે તમને આવી આપેલી છે કે ભાઈ 2Fe+2 પ્રક્રિયા થઈ સોરી વત્તા 2H+ વત્તા H2O2 પ્રક્રિયા થઈ Fe+2 નું કન્વર્ટ થાય Fe+3 માં તો જો આ પ્રક્રિયા હું લખું છું એ સંતુલિત કરીને જ લખેલી છે એટલે વત્તા 2H2O તમને આવી પ્રક્રિયા આપેલી છે તો જો આની અંદર એ ઓક્સિડેશન કરતા તરીકે કેવી રીતે વર્તે છે કોની વાત ચાલે છે H2O2 ની વાત ચાલે છે કે ભાઈ એ આ એસિડિક માધ્યમ જો H+ શું દર્શાવે માધ્યમ એસિડિક છે કારણ કે H+ એટલે શું એસિડ હોય એ જ H+ નું દાન કરે અને આ પ્રક્રિયા આપણે આયન સ્વરૂપમાં છે સંતુલિત કરેલી છે એટલે ઓલરેડી H+ ઉમેરેલા છે બાકી આ પ્રક્રિયા જો તમને સંતુલિત
કરવાની આપવાની હોય તો અહીંયા H+ હોય નહીં. તમને Fe+2 આપ્યા હોય, H2O2 આપેલા હોય, Fe+3 આપેલા હોય અને વધીને પાણીનો અણુ ઉમેરેલો આપેલો હોય. બાકીનું બધું તમારે હાથે સંતુલિત કરવાનું થાય. બરાબર છે. તો આપણે તો અત્યારે વાત કોની કરવાની છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ કેના તરીકે વર્તે? તો જો તમને પેરોક્સાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તમને ખબર છે હંમેશા શું હોય? -1 હોય. ચાલો એનું રૂપાંતર થાય છે કેમાં? તો કે ભાઈ H2O માં રહેલા ઓક્સિજનમાં. તો H2O ની અંદર ઓક્સિજનનું ઓક્સિડેશન આમ કેવો હોય? -2. તો જો આ -1 માંથી થયા -2 એટલે થયો શું? ઘટાડો. ઘટાડો થયો ને. 1 લાખનું દેણું હતું અહીંયા 2 લાખનું થઈ ગયું. એટલે આપણે શું થઈ ઇન્કમ ઘટી. તો આનું શું થયું કહેવાય? રિડક્શન. હવે તમને ખબર છે કે જેનું રિડક્શન થાય ને પોતે શું હોય? ઓક્સિડેશન કરતા. આવું આપણે 8મા ચેપ્ટરમાં ભણી આવ્યા. તો જુઓ તમે અહીંયા કે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ શું કેના તરીકે વર્તે છે? તો કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચાલો તો બીજા નંબરની પ્રક્રિયા જોઈએ. તો બીજા નંબરની પ્રક્રિયા કદાચ તમને આવી આપેલી છે કે ભાઈ PbS H2O2 પ્રક્રિયા થઈ અને બને છે PbSO4 ચાલો 2 મોલ H2O2 લઈએ. બરોબર. એટલે 4 ઓક્સિજન આપણને મળી રહે. તો જો 4 ઓક્સિજન માં ઓલરેડી અહીંયા 4 ઓક્સિજન જોડાણા. ચોરી 4 મોલ લઈએ તો સંતુલિત થશે. તો જો 4 અહીંયા આવી ગયા એટલે હવે કેટલા વધ્યા? 4. એટલે 4 મોલ પાણીના અણુ બની શકે. બરોબર. જો 8 હતા એમાંથી 4 SO4 બનાવવામાં આવ્યા ગયા તો વધ્યા કેટલા? 4. તો એક પાણીના અણુમાં એક હોય એટલે 4 બની શકે. બરોબર છે. ચાલો તો આપણે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની વાત કરવાની છે. તો અહીંયા ઓક્સિજન છે કેવો હોય? તો કે -1 સ્વરૂપે. પાણીની અંદર વાત કરો તો -2 તરીકે હોય ને. તો જો અહીંયા -1 માંથી કેવા થયા? -2. એટલે આ શું થયો કહેવાય? ઘટાડો. અને ઘટાડો એટલે શું કહેવાય? રિડક્શન. જો એ રિડક્શન અનુભવતો હોય તો આને શું કહેવાય? તો કે ઓક્સિડેશન કરતા. તો જો માધ્યમ કેવું હતું? એસિડિક માધ્યમ. અને એસિડિક માધ્યમની અંદર એ પોતે કેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે આપણે જોઈએ કે રિડક્શન માધ્યમ એસિડિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયા એટલે બીજા નંબરનું શું? તો કે એસિડિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે ચાલો તો એસિડિક માધ્યમમાં એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તતો હોય એવી પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. તો પ્રક્રિયા તમને આપેલી છે 2MnO4- વત્તા 6H+ વત્તા H2O2 આવું તમને આપેલું છે. પણ કેટલા H2O2 છે? 5H2O2 છે. ચાલો પ્રક્રિયા થઈ અને બને છે Mn+2 પણ કેટલા? તો કે 2Mn+2 વત્તા 5 8 જેટલા પાણીના અણુ છૂટા પડે અને વત્તા O2 છૂટા પડે છે. પણ એ પણ કેટલા? 5O2 મળે છે. જોઈએ આપણે આગળની મોલ સંખ્યા સાથે કઈ લેવા દેવા નથી. આપણે તો ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે જોવાનું છે. તો જુઓ હાલ કોની ચર્ચા કરવાની છે કે ભાઈ અહીંયા રહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની વાત કરવાની છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની અંદર જો અહીંયા એ કેવા હોય? -1 સ્વરૂપે. પરંતુ કે જ્યારે ઓક્સિજન સ્વરૂપે આવે એટલે અહીંયા એ 0 હોય કારણ કે અણુ સ્વરૂપે છે ને ઓક્સિજન. તો એ શું બન્યો? 0. તો જો એના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર છે? તો કે અહીંયા -1 હતા અને એમાંથી કેવા થઈ ગયા? 0. એટલે 1 લાખનું દેણું હતું હવે દેણું ભરાઈ ગયું. બરાબર.
એટલે આમાં શું થયું વધારો અને વધારો એટલે એને કેવી પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય તો જે પોતે ઓક્સિડેશન અનુભવે એ બીજાને શું કરે રિડક્શન એટલે એને શું કહેવાય તો કે રિડક્શન કર્તા તરીકે વર્તે એવું તમે કહી શકો છો તો જો આ પ્રક્રિયાની અંદર માધ્યમ 6H+ એટલે એસિડિક માધ્યમ બરાબર છે એ ઓક્સિજન -1 માંથી કેવો બને છે 0 થાય છે એટલે એ ઓક્સિડેશન અનુભવે અને જે પોતે જ ઓક્સિડેશન અનુભવે એને શું કહેવાય રિડક્શન કર્તા કહેવામાં આવે છે ચાલો પછી પ્રક્રિયા જોઈએ HOCl H2O2 પ્રક્રિયા થઈ અને તમને મળે છે H3O+ O2 અને હવે વધ્યા શું Cl એટલે Cl- છે એ તમને માઈનસ સ્વરૂપે મળશે તો આવા પ્રકારની પ્રક્રિયા છે તો વાત કોની કરવાની છે આપણે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ કેવા તરીકે વર્તે છે ચાલો પેરોક્સાઇડ એટલે -1 સ્વરૂપે હોય ઓક્સિજન છે 0 સ્વરૂપે હોય કારણ કે O2 છે અણુ સ્વરૂપે છે તો -1 માંથી 0 થયા એટલે દેણું ભરાઈ ગયું 1 લાખ નું હતું હવે નથી એટલે શું થયું કહેવાય વધારો એટલે વધારો એટલે એને શું કહેવાય તો કે ઓક્સિડેશન થયું કહેવાય તો જો ઓક્સિડેશન થાય તો અહીંયા પેરોક્સાઇડ પોતે ઓક્સિડેશન અનુભવે તો એ બીજાનું શું કરે રિડક્શન એટલે એને રિડક્શન શું કહેવાય કરતા કહેવામાં આવે છે એટલે જો અહીંયા H3O+ બને એનો મતલબ H+ આપ્યો તમને એમ થાય સાહેબ આમાં તો H+ કે લખેલો જ નથી તો એસિડિક માધ્યમ કેવી રીતે તો જો અહીંથી H ક્યાં ગયો પાણીના અણુ પાસે એટલે H3O+ એક H+ શું થયો આપેલો છે એટલે H+ નું દાન કરી કેવી પ્રક્રિયા હોય એસિડિક પ્રક્રિયા હોય ચાલો તો આ હતું એસિડિક માધ્યમમાં એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે કેવી રીતે વર્તે છે એની વાત હવે આપણે જોઈએ બેઝિક માધ્યમની અંદર એટલે આપણે આવી 4 પ્રક્રિયા છે જોવાની છે એટલે એના રાસાયણિક ગુણધર્મો આપણે પૂરા થાય ચાલો તો જોઈએ હવે બેઝિક માધ્યમની અંદર એ કેવા પ્રકારની પ્રક્રિયાઓ આપે છે ચાલો તો હવે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે હવે આપણે કેવી ચર્ચા કરશું તો કે બેઝિક માધ્યમ હોય ત્યારે એ ઓક્સિડેશન કરતા તરીકે એટલે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે તો જો આની પ્રક્રિયા આપણે જોઈએ કે ભાઈ બેઝિક માધ્યમમાં હોય ત્યારે ઓક્સિડેશન કરતા તરીકે કેવી રીતે તો ભાઈ 2Fe+2 વત્તા એમાં કોની જરૂર પડશે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની એટલે વત્તા H2O2 બને રૂપાંતર થાય 2Fe+3 ની અંદર વત્તા છૂટું શું પડે તો કે 2OH- જો આવી ગયા OH- માધ્યમ કેવું થયું બેઝિક તો આની અંદર એની ગુણધર્મોની વાત કરીએ તો ચાલો જે છે નવું કઈ નથી કે તો ઓક્સિજન -1 સ્વરૂપે પેરોક્સાઇડમાં જ્યારે OH- છે એમાં -2 તરીકે તો જો શું થયું -1 માંથી -2 એટલે દેણામાં વધારો થયો છે એટલે એમાં શું થયું કહેવાય ઘટાડો દેણામાં વધારો પણ આમ શું થયું ઇનકમમાં ઘટાડો એટલે એનું શું થયું કહેવાય તો કે રિડક્શન અને જેનું રિડક્શન થાય એને શું કહેવામાં આવે તો કે પોતે રિડક્શન અનુભવે તો બીજાનું શું કરે ઓક્સિડેશન એટલે એને શું કહેવામાં આવે ઓક્સિડેશન કરતા સમજણ પડી ઓકે ચાલો બીજું આપણે ઉદાહરણ જોઈએ આવું આવું તો Mg+2 H2O2
પ્રક્રિયા થઈ અને તમને મળે છે Mg+4 વત્તા 2OH માઈનસ, તમને આવી પ્રક્રિયા આપેલી છે. તો જો આની અંદર આપણે વાત કરીએ તો અહીંયા પણ ઓક્સિજન કેવો તો કે -1 સ્વરૂપે, જ્યારે OH બને છે ત્યારે -2 તરીકે, એટલે ઓક્સિડેશન અંકમાં શું થયો ઘટાડો, અને ઘટાડો એટલે શું રિડક્શન, અને જે પોતે જ રિડક્શન અનુભવતો હોય એને શું કહેવામાં આવે ઓક્સિડેશન કરતા. એટલે આમાં તમારે શું યાદ રાખવાનું તો તમને આમાંથી પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે આમાંથી આપણે અત્યાર સુધી જે પ્રક્રિયાઓ જોઈ છે એ પ્રક્રિયાઓ તમને ઓપ્શનની અંદર આપી હોય, નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે એ બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કે એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે, એ તમારે ગોતવાનું થાય. હવે એ તમને પ્રક્રિયા ઉપરથી ખબર પડવી જોઈએ. આખી આ તો સંતુલિત કરેલી છે એટલે ગોખવાની જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે અહીંયા આપણે લખેલી છે. પણ આમાંથી તમને એ પૂછી શકે કે નીચે આપેલી પ્રક્રિયા કયા માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ શું અનુભવે છે એ જણાવો, તો તમને ખબર પડવી જોઈએ. તો હવે આપણે જોઈએ ઝડપથી બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે. તો હવે જોઈએ બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે. એટલે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ માધ્યમ બેઝિક, પરંતુ કેવા તરીકે રિડક્શન કરતા તરીકે. તો પ્રક્રિયા આવી છે કે I2 H2O2 2OH માઈનસ, પ્રક્રિયા થઈ અને બને છે 2I માઈનસ 2H2O અને O2, આવું કંઈક બને છે. તો જોઈએ આમાં કે એનું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન. જો ઓલરેડી પહેલેથી જ અહીંયા OH માઈનસ આવી ગયા, એટલે આ જોઈને તમને ખબર પડી જાય માધ્યમ કેવું છે બેઝિક. ઓકે, કારણ કે અમુક જગ્યાએ OH ઉમેરેલા નથી હોતા, એનું રીઝન શું છે તો કે ઓલરેડી વીજભાર સંતુલિત થઈ જતો હોય, એ કાં નિપજ બાજુ હોય કાં પ્રક્રિયક બાજુ હોય, બરાબર. તો જો જ્યારે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે હોય તો મોસ્ટ ઓફમાં તમે જો એક વસ્તુ નોટ કરી હોય તો બધામાં OH માઈનસ છૂટા પડતા હતા અને કાં પાણી ન આવતું, બરાબર. અને જ્યારે ઈ રિડક્શન કરતા તરીકે હોય ત્યારે તમને O2 મળતા હતા. એટલે કોઈ એક વસ્તુને તમે પકડી લેશો એટલે ઓટોમેટિક પ્રક્રિયા તમને ખબર પડી જશે. ચાલો અહીંયા -1 સ્વરૂપે છે, જ્યારે એમાંથી O2 બને છે ત્યારે કેવા સ્વરૂપે 0 સ્વરૂપે છે. તો જો -1 માંથી કેવા બન્યા 0, એટલે 1 નો શું થયો તો કે વધારો, અને વધારો થાય તો એને શું કહેવામાં આવે ઓક્સિડેશન થયું કહેવાય. પોતે ઓક્સિડેશન અનુભવતો હોય તો બીજાનું શું કરે રિડક્શન. તો જો આ પ્રક્રિયામાં એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો એવી જ રીતે બીજી પ્રક્રિયા જોઈએ તો બીજી પ્રક્રિયા તમને આવી આપેલી છે 2MnO4 - 3H2O2. પ્રક્રિયા થઈ 2MnO2 3 મોલ તમને O2 આપેલા છે. તો જો આની અંદર આપણે વાત કરીએ તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની ચર્ચા કરવાની છે કે ભાઈ કેના તરીકે વર્તે છે. તો -1 તરીકે, અહીંયા તો કે ભાઈ -2 સ્વરૂપે છે, તો સોરી ઓક્સિજન છે એટલે કેવા સ્વરૂપે આવશે 0 સ્વરૂપે, O2 સ્વરૂપે છે એટલે તો જો -1 માંથી શું બન્યા 0, એટલે શું થયો તો કે 1 નો વધારો થયો, કારણ કે 1 લાખ નું દેણું હતું હવે ભરાઈ ગયું, તો એનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય. અને જેનું ઓક્સિડેશન થાય એ પોતે બીજાનું શું કરે તો રિડક્શન કરે, એટલે રિડક્શન કરતા તરીકે વર્તે છે એવું કહેવામાં આવે છે. તો જો આની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે આપેલી પ્રક્રિયા છે એની અંદર કયા માધ્યમમાં અને કયા
તરીકે એટલે કે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ વર્તે છે. એટલે આ પ્રક્રિયા ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકે અને કદાચ પ્રક્રિયા લખવાનું કે તો તમારે ગોખવી પડે, કારણ કે એના આગળના મોલ સંખ્યા છે એ તમારે પરફેક્ટ આવવા જોઈએ. પણ બને ત્યાં સુધી તમને મેં કીધા એવા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તો આપણે આજે અહીંયા સુધી રાસાયણિક ગુણધર્મો સુધી પૂરું કરેલું છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના ઉપયોગો અને આ જે દાખલા હતા એ દાખલાની શરૂઆત કરશું. તો હવે તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.